હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ઘૂઘરા સેન્ડવિચની રેસીપી. સેન્ડવિચ તો તમે ઘણી બધી ખાધી હશે, પણ જામનગરની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ જો એકવાર આવી રીતે બનાવી લીધી ને તો બીજી બધી જ રીત તમે ભૂલી જશો. આજના વિડીયોમાં આપણે જોઈશું પરફેક્ટ ગ્રીન ચટણી અને સ્પેશિયલ મસાલા સાથેની આ મસ્ત એવી રેસીપી, જેનાથી તમારી સેન્ડવિચ પણ એકદમ પરફેક્ટ જ બનશે અને એકદમ લારી જેવી જ બનશે. અને આ સેન્ડવિચ છે તે માત્ર ને માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લઈએ. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈશું અને તેમાં કોથમીર લઈશું અને 7થી 8 જેટલા આપણે પુદીનાના પાન લઈશું, 2થી 3 લીલા મરચાં, તેની સાથે અડધી નાની ચમચી જેટલી ખાંડ, 1 નાની ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ચટણી ફોર્મમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને સરસ એવો તેનો લીલો કલર આવ્યો છે. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો મિક્સિંગ બાઉલમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. તેની સાથે અડધો કપ જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ, અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર. અહીં કોથમીરને મેં સરસ એવી ધોઈ અને પછી કટિંગ કરી હતી. ત્યારબાદ 1 નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં મેં મીઠું નથી એડ કર્યું કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે. જો તમારે વધારે મીઠું એડ કરવું હોય તો તમે મીઠું એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું ચટપટું આ સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે મેં અહીં 6 બ્રેડની સ્લાઇસ લીધી છે, જે મેં સેન્ડવિચ બ્રેડ લીધી છે. અહીં તમે જે રેગ્યુલર બ્રેડ આવે છે તેને લઈ અને સાઈડની જે બોર્ડર છે તેને કટ કરીને લઈ શકો છો. હવે 2 બ્રેડને આપણે સાઈડ પર રાખી દઈશું અને 4 બ્રેડને આપણે આવી રીતે ગોઠવી અને તેની ઉપર માખણ લગાવીશું. ચારેય બ્રેડ ઉપર આપણે સરસ એવું બધી જ બાજુ માખણ લગાડી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ચારેય બ્રેડ પર મેં સરસ એવું માખણ લગાડી દીધું છે. હવે આપણે ગ્રીન ચટણી લઈશું, જે આપણે બનાવી હતી તે. ચારેય બ્રેડ પર આપણે થોડી થોડી ગ્રીન ચટણી લગાડી દઈશું. જો તમને તીખું વધારે ભાવતું હોય તો તમે ગ્રીન ચટણી વધારે લગાડી શકો છો. જો બાળકો માટે બનાવતા હોય તો તમે ઓછી ચટણીનો ઉપયોગ કરજો. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગને આપણે આવી રીતે રાખી દઈએ. આ સ્ટફિંગને આપણે ચારેય બ્રેડ પર રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ચારેય બ્રેડ પર મેં સરસ એવું સ્ટફિંગને સેટ કરી દીધું છે. હવે મેં અહીં પ્રોસેસ ચીઝ લીધી છે, તેને આપણે આવી રીતે ખમણીને એડ કરીશું. અહીં તમે મોઝરેલા ચીઝ અથવા તો ચીઝની સ્લાઇસ પણ રાખી શકો છો. અહીં તમને ચીઝનું પ્રમાણ કેટલું જોવે છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. મોસ્ટલી આ સેન્ડવિચમાં પ્રોસેસ ચીઝનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રીતે આપણે બ્રેડની ઉપર બ્રેડ રાખી દઈશું અને ત્યારબાદ આપણે જે બ્રેડ રાખી હતી સાઈડમાં તેની ઉપર માખણ લગાડી અને તેને આવી રીતે બ્રેડ ઉપર સેટ કરી દઈશું. ત્યારબાદ મારી પાસે આવું એક સેન્ડવિચનું મશીન છે. જો તમારી પાસે ના હોય તો તમે તેને તવા પર પણ બનાવી શકો છો, પરંતુ ઘૂઘરા સેન્ડવિચ મોસ્ટલી આવી રીતે જ બનાવવામાં આવે છે. હવે બ્રેડને આપણે આવી રીતે સેટ કરીશું. મારી બ્રેડ થોડી એવી મોટી છે એટલે સાઈડનો જે પાર્ટ છે તે કટ થઈ જશે. અત્યારે આપણે ગેસ ચાલુ નથી કરવાનો. પહેલાં આપણે સેન્ડવિચને આવી રીતે સારી રીતે મશીનની અંદર સેટ કરી લઈએ. ત્યારબાદ આપણે મશીનને ખોલીશું અને તેની ઉપર આપણે થોડું એવું બટર લગાડીશું. તો જો આપણો એકદમ પરફેક્ટ શેપ થઈ ગયો છે. હવે થોડું એવું બટર લગાવીશું. અહીં તમે તેલનો ઉપયોગ અથવા તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. એક બાજુ બટર લગાડ્યા બાદ આપણે મશીનને ફેરવી દઈશું અને ત્યારબાદ ગેસને ચાલુ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને પલટાવી અને સરસ એવી શેકી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે અને વચ્ચે આપણે તેને ચેક કરતું જવાનું છે. તો આવી રીતે ચેક કરતા જવાનું અને ઉલટતા પુલટતા આપણે સરસ એવી બંને બાજુથી સરસ એવી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે સેન્ડવિચને શેકી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે સેન્ડવિચ આપણી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને સેન્ડવિચને આપણે બહાર કાઢી લઈશું. તો આવી જ રીતે બીજી જે સેન્ડવિચ આપણે તૈયાર કરી છે તેને પણ સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી અને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બંને સેન્ડવિચ મેં શેકી અને તૈયાર કરી લીધી છે અને હવે આપણે તેને કટ કરીએ. અહીં તમે તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો. સેન્ડવિચને તમે 4 પાર્ટમાં અથવા તો 2 પાર્ટમાં કટ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. બહારથી એકદમ ક્રિસ્પી અને સ્ટફિંગથી ભરપૂર એવી આ સેન્ડવિચ બાળકોના લંચ બોક્સમાં અથવા તો સાંજના નાની ભૂખ માટે તમે આ સેન્ડવિચ બનાવી શકો છો. હવે તેના ઉપર આપણે થોડું એવું ચીઝથી ગાર્નિશ કરી લઈએ.
આ સેન્ડવિચને તમે લીલી ચટણી ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.